વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં માસૂમ બાળકો સહિત 15 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે. આવી ઘટનાનું ફરી પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરોને કડક નિયમો બનાવી તેનું ચુસ્ત પાલન કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે. જે અન્વયે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. માર્ગદર્શિકા અનુસાર જે તે બોટ કોન્ટ્રાક્ટર દ્વારા તાલીમબદ્ધ માણસોને રાખવા, કેપેસિટી કરતાં વધુ માણસો ન બેસાડવા, વધુ લાઈફ જેકેટ રાખવા, સ્ટાફને પૂરતી તાલીમ આપવી જેવા અનેક મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરે કહ્યું છે કે હાલ સુરત શહેર જિલ્લામાં કોઈ પણ સ્થળે બોટિંગ ચાલુ નથી. જે કોઈને પણ બોટિંગ ચાલુ કરવી હશે તેને નવેસરથી મંજૂરી મેળવવાની રહેશે. તમામ નીતિ નિયમોના ચુસ્ત પાલન સાથે જ આ મંજૂરી આપવામાં આવશે, જેનું પાલન પણ જે તે કોન્ટ્રાક્ટર દ્વારા કરવાનું રહેશે. તેમ છતાં આમ કરવામાં અસમર્થ રહેશે એવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ માર્ગદર્શિકાનું પાલન ચુસ્ત રીતે થાય છે કે નહીં તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. બડોદરાના તળાવમાં થયેલી દુઃખદ ઘટના બાદ રાજ્ય સરકારના આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જે સૂચનાઓ આપેલી હતી એના ભાગરૂપે સુરત જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓ, ગ્રામ પંચાયત અને સ્થાનિક સંસ્થાઓ જે જિલ્લામાં બોટિંગ કરતી હોય છે એમાં હંગામી ધોરણે તમામ બોટિંગ એક્ટિવિટીઝ બંધ કરી દેવામાં આવેલી છે. અને એના સાથોસાથો અમુક અહેવાલો દરેક વિભાગ પાસેથી અને દરેક સંસ્થા પાસેથી મંગાવવામાં આવેલા છે. એમાં આપણે પ્રથમ તો કુલ કેટલા વેસલ્સ અત્યારે કાર્યરત છે એની ગણતરી કરવામાં આવશે. એનું રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં એ ચકાસણી કરવામાં આવશે. એની યાંત્રિક ગુણવત્તાનું પ્રમાણપત્ર સંસ્થા દ્વારા રજૂ થયેલું છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે. એના બાદ એમને જે તરવૈયાઓ છે અને બોટના વેસલના ચાલક છે એમની તાલીમના સર્ટિફિકેશન વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ સેફ્ટી ઇક્વિપમેન્ટ નિયમોનુસાર મૂકેલું છે કે નહીં, ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટની એનઓસી લીધેલી છે કે નહીં એ બધી ચકાસણી કરવામાં આવશે. અને એના બાદ જ આપણે આપત્તિ વ્યવસ્થાપન વિભાગની સૂચનાથી પાછું જે તે સંસ્થા બોટિંગ કે અન્ય વોટર સ્પોર્ટ્સની એક્ટિવિટી શરૂ કરી શકશે. શહેરી વિસ્તારોમાં મોટાભાગે કોર્પોરેશન સંચાલિત તળાવમાં થતું હોય અને ગ્રામ્ય વિસ્તારોમાં નગરપાલિકા સંચાલિત તળાવમાં. ગ્રામ્ય વિસ્તારમાં એક તરસાડી નગરપાલિકામાં અગાઉ બોટિંગ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવેલી હતી, પણ ફાઇનાન્શિયલ વાયબિલિટી ન હોવાના લીધે ઘણા વર્ષો પહેલાં બંધ થઈ ગઈ. ત્યારબાદ કોઈ પણ પ્રકારની આવી બોટિંગ એક્ટિવિટી હાલ ગ્રામ્ય વિસ્તારમાં શરૂ નથી. પણ તેમ છતાં જેટલા પણ સરકારી અને ગ્રામ પંચાયત હસ્તકના તળાવો છે એમાં આપણે આખું રીસર્વે મામલતદારો મારફત આપી દીધું છે કે કોઈ ભૂલથી પણ ગેરકાયદેસર રીતે આવી પ્રવૃત્તિ ન કરે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગે જે સ્થાનિક બોટ દ્વારા વહન થાય છે એ જે ઇરિગેશનના અને સિંચાઈ વિભાગના અને ગ્રામ પંચાયતના જે તળાવો અને ડેમના બેકવોટર્સ છે એમાં એ લોકો હરાજીથી માછી પકાવવા માટે ટેન્ડર આપતા હોઈએ છે અને એના ભાગરૂપે જ બોટિંગ એક્ટિવિટી થતી હોય. બાકી અન્ય કોઈ પેસેન્જર રિલેટેડ કમર્શિયલ બોટિંગ એક્ટિવિટી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં શરૂ નથી. કોઈ કાયદાનું પાલન નહીં કરશે તો કયા પ્રકારના પગલાં લેવાશે? હાલ આપણે બોટિંગ એક્ટિવિટી તમામ બંધ કરી દીધી છે. એટલે હવે બધા કાયદાઓના પરિપ્રેક્ષમાં ચકાસણી કર્યા બાદ જે શરૂ કરવા પાત્ર હશે એને જ આપણે કન્સેન્ટ આપીશું. અધરવાઇઝ કોઈને કન્સેન્ટ આપીશું નહીં.